આગળ વાત કરીશું સુરેન્દ્રનગરની કે જ્યાં કિન્નરોના જૂથે પથ્થરમારો કર્યો છે અને કિન્નરોના ગુરુની ગાદી બાબતે પથ્થરમારો કરવામાં આવ્યો અને વાહનોને પણ કિન્નરોએ નુકસાન પહોંચાડ્યું છે, જ્યાં સીસીટીવી કેમેરાઓ પણ તોડી પાડવામાં આવ્યા છે। તો પોલીસે 23 કિન્નરોની આ ઘટનાને લઈને અટકાયત કરી છે। એલસીબી એસઓજી સિટી પોલીસે તપાસ હાથ ધરી છે। તો સુરેન્દ્રનગરના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે રીતે કિન્નરોના જૂથે પથ્થરમારો પહેલા કર્યો હતો। કિન્નરોના ગુરુની ગાદી બાબતે બવાલ થઈ અને તેમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો। વાહનોને પણ કિન્નરો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું, તો સાથે સાથે જે સીસીટીવી કેમેરા ત્યાં આગળ લાગેલા હતા તેને પણ તોડી પાડવામાં આવ્યા છે। જોકે આ મુદ્દે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। એલસીબી એસઓજી અને સિટી પોલીસે તપાસ હાથ ધરી છે ઘટનાને લઈને અને 23 કિન્નરોની અટકાયત કરી અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। ગઈ રાતે 12 વાગે 500 માણાનું 20 ગાડીઓ લઈને મારી નાખવાના ઈરાદે આવ્યા હતા। જો બાયણા મજબૂત ન હોત તો આજ મારા ભાઈની અમે લાશ ન રોતા હોત। એટલે સાહેબ અમને અમારા ભાઈની સુરક્ષાનું ધ્યાન આપો। બીજું કે આ ઘરની તોડફાડ કરી અમારી ગાયની વાસળીને માર્યા પાણા, તમે બધું સીસીટીવી કેમેરાના આધારે બધું જોઈ શકો છો કે એમનો આતંક કેવો હતો। રાત્રે ઘરે સૂતા હતા, અચાનક બધા દેકારો થયો અને બધા બાયણું ખખડાવવા માંડ્યા ઘરે અને કહેવા માંડ્યા કે બાબુભાઈને આ ઓલા બધા માતાજી મારવા આવ્યા। એટલે અમે બધા અહીંયાથી બહાર આવ્યા ને જોઈને તો રૂબરૂ લગભગ 10-15 થી 20 ગાડીઓ હતી, બધી ખુલ્લી જ અને પાવયા જે એના પવૈયા હતા ને જે માતાજી એ બધા અહીંયા જો તો ખડા કરીને બધા અમને ભાડ્યા ને ઠાકુર ટોળું તો બધા એકદમ હસીને બધા ગાડીમાં બેસી ગયા અને અહીંયા બધું તોડફાડ કરી નાખી, એક્ટિવા તોડી નાખ્યા, કેમેરા તોડી નાખ્યા, ઉપરાંત ઘણું નુકસાન કર્યું। મીટર બી તોડી નાખ્યું।